નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને જે સિસ્ટમ છે એ ધીરે ધીરે આગળ વધી, પણ એની પહેલાં ગુજરાતની જે તસવીરો સામે આવી હતી એની વાત કરવી છે, કારણ કે ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી અતિથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે અને એવો ભારે વરસાદ છે કે જેનાથી કોઈ નથી બચી શક્યું. મોટાભાગના જિલ્લાઓમાં તબાહી આવી છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા જેવા શહેર પણ આખાને આખા ડૂબી ગયા છે. રાજકોટની પણ કંઈક એવી જ પરિસ્થિતિ છે અને બધાની વચ્ચે બધાને એવી આશા હતી કે હવે સિસ્ટમ જેમ જેમ આગળ વધશે, કચ્છ તરફ જતી જશે, એમ આપણે ખતરો ટળી જશે. પણ કમનસીબે એ ખતરો હજી ટળ્યો નથી. હજી પણ 48 કલાક ગુજરાત માથે ખતરો જ છે. કેમ ખતરો છે, શું સિસ્ટમ કેટલી આગળ વધી છે અને સિસ્ટમ આગળ વધ્યા છતાં પણ કેમ ખતરો છે, બધું જ સમજવું છે. આજે સેટેલાઇટ મેપથી શરૂઆત કરી છે એટલા માટે, કારણ કે તમને આ આખો પ્રભાવિત વિસ્તાર દેખાતો હશે. આજે આખો પ્રભાવિત વિસ્તાર છે, આ વાદળછાયું વાતાવરણ હશે અને આ આખા વિસ્તારમાં અત્યારે વાદળો ઘેરાયેલા છે. એટલે વિંડીમાં વરસાદ તો આપણે જોઈએ જ છે, પણ આજે મારે તમને એ વાદળો બતાવવા હતા કે આખી આટલી મોટી સિસ્ટમ છે. એવું નથી કે કોઈ સામાન્ય નાની સિસ્ટમ છે અને એના કારણે વાદળછાયું વાતાવરણ રહે છે. આ બધા જ જે વાદળો છે એ બધા ભેજવાળા વાદળો છે, જે એવું કહેવાય કે ગુજરાતમાં હજુ પણ વધુ વરસાદ લાવી શકે છે. આ થોડો કાળો કલર તમને દેખાતો હશે, એ અતિશય ભરાયેલા વાદળો છે, એટલે ત્યાં પણ બહુ જ ભારે વરસાદ આવી શકે છે. સેટેલાઇટ મેપથી આગળ વધીએ અને હવામાન વિભાગ અને વિંડી બંને શું કહે છે એ સમજવાનો પ્રયાસ કરીશું. પહેલાં વિંડીથી શરૂઆત કરીએ કે ક્યાં કેવો વરસાદ પડી રહ્યો છે અને ક્યાં સિસ્ટમ પહોંચી છે. હવે વિંડી ખુલ્લી એટલે આપણને ખ્યાલ આવે કે અહીંયા એક રાઉન્ડ સર્કલ તમને દેખાતું હશે, જે ગોળ ગોળ ફરી રહ્યું છે. ચક્રવાતનું સ્વરૂપ જે કહેવાય, ડિપ્રેશનમાં ગઈ સિસ્ટમ, એના પછી ડીપ ડિપ્રેશન અને હવે એ કચ્છ પરથી પસાર થઈ રહી છે. જ્યારે કચ્છ પરથી પસાર થઈ રહી છે ત્યારે આ આખો વિસ્તાર જે છે, એટલે કે દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદરવાળો જે પટ્ટો છે, એ એકદમ સંક્રમિત અને એવું કહેવાય કે સૌથી વધારે જ્યાં વરસાદ પડી શકે એ સ્થિતિ અહીંયા રહેવાની છે. જામનગર, પોરબંદર અને દ્વારકા અને રાજકોટમાં સૌથી વધારે વરસાદ પડશે. આ બાજુ કચ્છમાં, નલિયામાં, માંડવીમાં, ગાંધીધામમાં, આ બધા જ વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના બહુ જ વધારે છે, તીવ્ર છે. કારણ કે અહીંયા તમને આ જે રેડ કલર દેખાતો હશે એ સૌથી વધારે વિસ્તારોમાં વરસાદ પડવાનો છે. આજની તારીખ 28 અને 28 તારીખે તમે જુઓ કે સિસ્ટમ અહીંયા છે. સિસ્ટમ કચ્છ પરથી પસાર થઈ રહી છે અને જેમ જેમ કચ્છ પરથી પસાર થઈ છે, અહીંયાના વિસ્તારોમાં બહુ જ અસર છે. પછી ધીરે ધીરે પાકિસ્તાન તરફ જશે અને 29 તારીખ સુધીમાં કચ્છ અને સૌરાષ્ટ્રના ભૂક્કા બોલાવશે વરસાદ. કારણ કે આ બે જગ્યાઓ જે છે, કચ્છ અને સૌરાષ્ટ્ર, બંને જગ્યાએ અતિથી અતિ ભારે વરસાદ પડવાનો છે. 29 તારીખે ગાંધીધામથી લઈને જામનગરવાળો આખો પટ્ટો, દેવભૂમિ દ્વારકાવાળો આખો પટ્ટો, આ બાજુ નલિયા અને એના ઉપરના વિસ્તારો જે છે, એ બધા જ વિસ્તારોમાં ખૂબ ભારે વરસાદ પડવાનો છે. અને અત્યાર સુધી જે ગુજરાત આખામાં વરસાદ પડતો હતો, એવો જ કંઈક વરસાદ 2 દિવસમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ પડવાની અત્યારે સંભાવનાઓ દેખાઈ રહી છે. 30 તારીખ સુધીમાં સિસ્ટમ ઉપર પાકિસ્તાન તરફ જતી રહેશે, કરાચીની ઓલી બાજુ જતી રહેશે, એટલે ત્યાં પણ ખૂબ વરસાદ પડશે. અરબ સાગરમાં સિસ્ટમ પહોંચી જશે. સિસ્ટમ પસાર થયા પછી પણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. પહેલા અઠવાડિયામાં, એટલે 9 મહિનો જે શરૂ થશે એના પહેલા અઠવાડિયામાં ગુજરાતમાં સામાન્ય વરસાદ પડી શકે છે. અતિથી અતિ ભારે વરસાદની હવે કોઈ આગાહી નથી. પણ એ જ્યારે આપણે એવું કહી રહ્યા છીએ કે અતિથી અતિ ભારે વરસાદની કોઈ આગાહી નથી, ત્યારે વધુ એક સિસ્ટમનો ખતરો પણ છે. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત એવું માને છે કે બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ બનવાની છે અને એ સિસ્ટમને કારણે ફરીથી ગુજરાતમાં બહુ જ ભયાનક વરસાદ આવી શકે છે. પણ અત્યારે સિસ્ટમ દૂર છે એવું આપણે માની લઈએ છીએ. અત્યારે જે સિસ્ટમ પસાર થઈ છે એની વાત કરવી છે કે એ સિસ્ટમને કારણે ગુજરાતમાં હજુ કેટલા દિવસ વરસાદ પડવાનો છે એની આગાહી હવામાન વિભાગ કરે છે એ જોઈએ. કારણ કે હવામાન વિભાગ જે જિલ્લા પ્રમાણે આગાહી કરે છે, એ આગાહી પ્રમાણે તમે જુઓ કે કયા જિલ્લામાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો આપણે જેમ વાત કરીએ, 28, 29 તારીખ અને 30 તારીખ સુધી કચ્છ અને સૌરાષ્ટ્રનો વારો છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભૂક્કા બોલાવશે વરસાદ. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને બોટાદ, આ એવા વિસ્તારો છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે ત્યાં
સંભવિત રીતના અતિથી અતિભારે વરસાદ પડવાનો છે. ઓરેન્જ એલર્ટ છે અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ છે, એટલે આ વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડશે. બાકીના વિસ્તારોમાં યલો એલર્ટ છે, એટલે આખા ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ છે, એટલે ત્યાં સારો વરસાદ પણ પડવાનો છે. એટલે આજનો દિવસ અને કાલનો દિવસ એટલે 28 અને 29 તારીખ પણ એવા છે કે આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ રહેવાનો છે. ફરીથી કચ્છ અને સૌરાષ્ટ્રમાં 29 તારીખે રેડ એલર્ટ છે. બાકી ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ છે. જો કે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ જેવા વિસ્તારોમાં યલો એલર્ટ થઈ ગયું છે. એટલે દક્ષિણના અમુક ભાગોમાં અને મધ્ય ગુજરાતમાં આપણે બાદ કરીએ તો બધા જ વિસ્તારોમાં સામાન્ય સ્થિતિ જલ્દી થઈ જવાની છે. જેમ જુઓ તમે કે 31 તારીખની સ્થિતિ છે સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 31 તારીખે સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં જ ભારે વરસાદ પડવાનો છે. બાકીના કોઈ જ વિસ્તારોમાં કોઈ એલર્ટ નથી આપવામાં આવ્યું. એટલે સિસ્ટમ જ્યારે કચ્છ પરથી પસાર થઈ અને આગળ વધી જશે, જ્યારે અરબ સાગર તરફ પાછી જશે, એટલે કે કરાચી તરફ એ જવાની સંભાવના અત્યારે દેખાઈ રહી છે. એ તરફ જ્યારે જશે ત્યારે ગુજરાત ઉપરથી એ ખતરો ઓછો થઈ જશે. પણ 31 તારીખ સુધી ગુજરાતમાં વરસાદ પડવાની પૂરી સંભાવનાઓ છે અને હજુ પણ આગામી 48 કલાક એ ગુજરાત માટે ખૂબ ભયાનક છે. કારણ કે કચ્છ અને સૌરાષ્ટ્રનો આ વખતે વારો છે અને કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદ એક કહેર બનીને વરસવાનો છે. હવામાન વિભાગ, હવામાન નિષ્ણાંત બધા જ આ કહી રહ્યા છે. હવામાન વિભાગની જે પણ લેટેસ્ટ આગાહીઓ આવતી રહેશે તમારા સુધી અમે પહોંચાડતા રહીશું. બાકી અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. તમારા ત્યાં કેવો વરસાદ પડી રહ્યો છે અમને કમેન્ટ્સમાં જરૂર જણાવજો. નમસ્કાર.